પૂજ્યપાદ સ્વામીગત ઈષ્ટોપદેશ ગ્રંથ સ્વાધ્યાય ચાલે છે. એમાં 8મી ગાથા આપણે ગઈકાલે લીધી હતી. તન ધન ગરસ્ત્રી મિત્રી પુત્રાદિ સૌ અન્ય તરભાવોમાં મૂળિધન માને તે અનન્ય. એ જુદા છે. કેવા છે? એક નથી, જુદા છે. એક માને છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન એ બધું આત્માથી ભિન્ન છે, પણ આ બધાને એક માને છે. એની સૌથી મોટી ભૂલ છે. તો એ 8મી ગાથામાં કીધું. 7મી ગાથામાં કીધું કે એ મોહથી ફસાયેલો છે. મોહના કારણે અજ્ઞાન છે અને અજ્ઞાનથી પર વસ્તુને પોતાની માને છે, એકત્વ કરે છે. અજ્ઞાનની આ સૌથી મોટી ભૂલ છે. અને એ આ ભૂલના કારણે 4 ગતિ 84 લાખ એનું પરિભ્રમણ થાય છે. એટલે એને સ્વને પરનો વિવેક નથી રહ્યો. એટલે એના કારણે એને બહુ મોટું, જેને કહેવાય ને મિથ્યાત્વનું સૌથી મોટું પાપ છે, એ પાપ થાય છે અને એમાં પરિભ્રમણ કરવું પડે છે. સમ્યક દ્રષ્ટિની વાત કરીએ તો સમ્યક દ્રષ્ટિ ભલે પરિવારમાં હોય, રાજપાટમાં હોય, પણ એને વેદ જ્ઞાન વર્તે છે. નિરંતર શું વર્તે છે? વેદ જ્ઞાન વર્તે છે. અને એ કોઈ પરચીજને લીધે મારો સુખ છે એવું માનતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રી એક લાઈન બોલતા હતા, ગોપાળો શ્રીમદજીમાં આવે છે, સમ્યક દ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર से न्यारो रहे जो घाव पिलावे. શું કહે છે? સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ છે, કુટુંબ પરિવાર છે, અને પાલન બી કરે છે, બધું કરે છે. અંદરથી કેવું પડી ગયું છે? એનાથી છૂટો કે જો ધાવ પીલાવે બહાર. એટલે શું કે પહેલાં ગુરુદેવશ્રી કહે છે કે ધાવની દુકાન હોય, કોઈ બાળક હોય ને તો માતાને ના આવતું હોય, મતલબ દૂધ વગેરે, તો પછી એ દુકાન ત્યાં હોય એની પાસે લઈ જાય. ધાવ ભાઈ હોય એની પાસે લઈ જાય. હવે બાળકને પ્રેમથી ગોદમાં લે, દૂધ પીવડાવે, પણ માતાને જે પ્રેમ છે ને એવો પ્રેમ એને નથી. એમાં કુટુંબ પરિવારમાં રહે, પાલન પોષણ કરે, પણ અજ્ઞાની જેવું એક માનીને પોતાને કનેક્શન જે કરે છે ને મોહનું, એવું કનેક્શન એને તૂટી ગયું છે. જેમ હું તમને એક પ્રશ્ન પૂછું કે નાવ હોય ને, નાવ, કોઈ નાવ ડૂબી ગઈ, આપણે સાંભળીએ ને સમાચાર, ડૂબી ગઈ અને નાવ તરે છે. બંને નાવ ક્યાં હોય? પાણીમાં હોય. ડૂબવાળી નાવ પણ પાણીમાં છે, તરવાવાળી નાવ પણ ક્યાં છે? પાણીમાં. તો કઈ નાવ ડૂબે અને કઈ નાવ તરે છે? બંને પાણીમાં. રાધિકા, પ્રશ્ન સમજાય છે? નાવ પાણીમાં છે, બે નાવ જઈ રહી છે, એક ડૂબી, એક તરે છે. ડૂબવાવાળી નાવ કેમ ડૂબી? પાણીમાં હતી એટલે ડૂબી. જો પાણીમાં હતી એટલે ડૂબી હોય ને તો બંને ડૂબવી જોઈએ. તો થયું શું? અતુલભાઈ, મુન્નાભાઈ, શું થયું? હા, જો પાણીમાં નાવ હોય ને તો વાંધો ના આવે, ડૂબે નહીં. પણ નાવમાં પાણી આવે તો ડૂબી જાય. એમ સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ ગ્રહસ્થ હોય ને, ગ્રહસ્થ દશા હોય, ગ્રહસ્થપણું આવી જાય ને, શું કીધું? હું ગ્રહસ્થ છું. એ ગ્રહસ્થપણું આવી જાય તો એ ડૂબે સંસારમાં. ગ્રહસ્થ હોવું અલગ વસ્તુ છે, પાણીમાં નાવ હોવી અલગ વસ્તુ છે, પણ નાવમાં પાણી હોવું એ અલગ વસ્તુ. જો એ પાણી નાવમાં આવ્યું ને કોઈ પણ પ્રકારે તો પાણીના ભારથી નાવ ડૂબી જાય. એમ ગ્રહસ્થ હોય, સમ્યક
સમ્યક દ્રષ્ટિ પણ ગ્રહસ્થ છે, મિથ્યા દ્રષ્ટિ પણ ગ્રહસ્થ છે, પણ મિથ્યા દ્રષ્ટિને ગ્રહસ્થ છે એની સાથે ગ્રહસ્થપણું છે. એટલે તમે મુનિરાજનું આચાર્ય ઉપાધ્યાય સાધુનું સ્વરૂપ વાંચશો ને મોક્ષ પ્રકાશમાં, તો મુનિ ધર્મ અંગીકારે તો ગ્રહસ્થપણું છોડીને મુનિ ધર્મ અંગીકાર. પહેલાં શું છૂટે? ગ્રહસ્થપણું. પછી વધારે વૈરાગ્ય આવે, પછી ગ્રહસ્થી પણ છૂટી જાય અને પછી મુનિ દીક્ષા ધારણ કરે. સમજાય છે ને? એ જે એક મોહનો લગાવ છે ને એ જ્ઞાની છોડી દેશે. ગડગડિયા નારિયેળ જેવું છે. કેવો? સમ્યક દ્રષ્ટિ માટે ગુરુદેવશ્રી ઘણી વખત ગડગડિયું નારિયેળ હોય. નોર્મલ નારિયેળ લાવો એમાં અંદર ગોળ હોય, અને ગડગડિયું એટલે સુકાઈ ગયેલું નારિયેળ હોય એમાં પણ ગોળ હોય. પણ સુકાઈ ગયેલું નારિયેળ હોય ને એ અંદર છૂટું પડી ગયેલું હોય. કેવું હોય? તમને ઘટના ખબર છે? ઘટના એટલે એ દ્રષ્ટાંત ખબર છે કે આવી રીતે કોઈ વિદ્વાન આવ્યા હોય, સંત આવ્યા હોય અને એમ કે શરીરની આત્મા બે કેવા છે? જુદા છે. શરીરના આત્મા કેવા છે પંકજભાઈ? રાજુભાઈ, શરીરના આત્મા કેવા છે? એ તો વિદ્વાન બોલે છે ને. પછી કોઈ હિંમતવાળું હોય કે તમે જુદા છે ને કે લાવો તમારો હાથ, આમ બ્લેડ મારે, જો લાવો તમે બ્લેડ મારો. જુદા છે ને, હવે કશું થવું ના જોઈએ ને. તો પછી એ રીતે જુદા નથી. એક ક્ષેત્રકા છે, જેટલો રાગ છે એટલું દુઃખ છે. જ્ઞાની હોય એને પણ દુઃખ થાય, ન થાય એમ નહીં, સમજો. પણ અજ્ઞાનીને દુઃખ થાય ને જ્ઞાનીને દુઃખ થાય, એમાં આસમાન જમીનનો ફરક છે. કેવો ફરક છે? ભલે છે અંદર છે ગોળો, પણ પેલો નારિયેળમાં ગોળો છૂટો પડી ગયો છે, અને બીજો ગોળો છે ને લીલા નારિયેળમાં એ પાણીના તાતણાથી બંધાયેલો છે. અને પાણીના તાતણાથી બંધાયેલો છે ને એમ અજ્ઞાની જીવ છે ને એ શરીર સાથે રાગથી બંધાય, રાગના તાતણાથી બંધાયેલો છે. આના રાગના નહીં, ખાલી રાગના એકત્વના તાતણાથી બંધાયેલો છે. રાગના સ્વામીપણાના, શરીર મારું છે, હું એનો સ્વામી છું, હું શરીરના કામ કરી શકું છું, આ બોલવા ચાલવા હાલવાની ક્રિયા હું કરી શકું છું, હું અષ્ટાંગ નમસ્કાર કરી શકું છું, એ શરીરની ક્રિયાનો પણ કરતા થાય છે. અને જ્ઞાની કરતા નથી થતું. જ્ઞાનીને શરીર છે પણ શરીરનું સ્વામીપણું નથી, શરીર સાથે એકત્વ નથી. અજ્ઞાની તન ઉપજે તો અપની ઉપજ જાન, તન નશત આપકો નાશમાં એમ જાણે છે. અને જ્ઞાની કહે છે હું તો અત્યારે મળશું, મારે જન્મ નહીં, મારે મરણ નહીં. આ ફેર છે. ગુરુદેવશ્રી કે ઉગમણા આથમણાનો ફેર છે. સૂર્ય ઉગે ને તારે લાલીમાં હોય, અને આથમે ને તારે લાલીમાં હોય. પણ બે લાલીમામાં ફરક છે કે નથી? ફરક છે કે નથી? જ્ઞાનીને રાગ છે કુટુંબ પ્રત્યે, અજ્ઞાનીને રાગ છે આ સ્ત્રી પુત્ર પરિવારની વાત ચાલે છે ને, પણ એની પક્કડમાં ફરક છે રાગની. ગુરુદેવશ્રી બિલ્ડીનું ઉદાહરણ આપે છે ને કે બિલ્ડી જે મોડેથી પોતાના બચ્ચાને પકડે, એ જ મોડેથી પોતાનો શિકાર પકડે. બિલ્ડી માટે સાંભળ્યું હશે કે બચ્ચાને જન્મ આપે ને તો એક જગ્યાએ ના રાખે, મોટા થઈને ચાલતા થાય ત્યાં સુધીમાં 7 ઘર બદલે. કેટલા? એક જગ્યાએ મૂક્યા ત્યાંથી લઈને બીજે મૂકે, પાછું ત્યાં વધારે ના રાખે, કોઈની નજર પડે ને, પૂરી નજર, એ પહેલાં પાછા ત્યાંથી બદલી કાર્ય કરે. 7 ઘર બદલે. આપણે કંઈ કમ નથી હો, એકમાં સંતોષ ના થાય, સંતોષ થાય ને. તો એ બચ્ચાને પકડે અને એના શિકારને પકડે તો પકડમાં શું છે? એ જ્ઞાનીને એ પરિવાર હોય, ગ્રહસ્થ દશા હોય, ચોથું ગુણસ્થાન હોય, એને કહેવાય કે સમ્યક દ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંદર से न्यारो रहे जो ध्याव पिलावे. એની પાસે વેદ જ્ઞાન શક્તિ છે. વેદ જ્ઞાન શક્તિ પશુમાં આવ્યો. હા, તમે કોઠું જોયું છે? કોઠું મળે? કોઠું મળે ને? હાથીનું ખબર છે તમને? 2 હાથીના દ્રષ્ટાંત આવે, એક અજ્ઞાની હાથી ને જ્ઞાની હાથી. ઉદ્દેશ્ય આપે કે કોઠું ખાય ને હાથી, કોઠું ખાય અને પછી આખું નાખું બહાર કાઢે, પણ એની અંદરનો વરવ હોય ને એ ગાયબ થઈ ગયો હોય. કેવો થઈ ગયો હોય? એને ખબર પડે શું ગ્રહણ કરવું ને શું છોડવું. અંદરનો વરવ હોય ને તે બધું ખાવા લાયક વસ્તુ એને ચૂસી લીધી હોય. કોઠું એવું ને એવું દેખાય, બહારથી એવું ને એવું દેખાય, પણ એને ચૂસી લીધું છે. આ જ્ઞાની હાથી છે.
અને અગિયારની હાથી કેવું હોય ખબર છે? સમજો કે મોસંબી હોય, તો તમે આમ બેઠા હોય ને વાંદરું લઈ જાય, વાંદરું હોય મોસંબી લઈ જાય, એ તો લઈ લીધો. હવે તમે બેઠા તો તમે મોસંબી ખાવ ને વાંદરો મોસંબી ખાય, ફરક પડે ને? વાંદરો કેવી રીતે થઈ જાય? આખી ને આખી થઈ જાય. તમે શું કરશો? ઉપરના છીંકા નીકાળજો, પાછા પતલા પતલા છીંકા નીકાળજો, પછી પાછું અંદર મોઢામાં નાખ્યા પછી પણ એને ચાવશો, ચાવીને પાછા બીજને છેલ્લે નીકળે ને છૂટા પાડશો. વાંદરો કરે એવું બધું? હાથી માટે દ્રષ્ટાંત છે. 23, 24, 25 ગાથા છે ને, અગિયારીને સમજાવે છે ને, તો એમાં અમૃતચંદ્ર આચાર્ય કે હે દુરાત્મન, અગિયારીને શું કીધું? હે દુરાત્મન, હસ્તી આદિ પશુઓની જેમ તું છે ને પૂર્ણ સહિતના સુંદર આહારને ખાવાનું છોડ. શું કેવું છે ખબર છે? કે સમજાઈને આપણી ભાષામાં સમજાવો કે હાથીને તમે છે ને ઘાસ આપો અને શેરડી આપો, તો ઘાસ ને શેરડી બધું સાથે ખાઈ લે. હવે એને આ ઘાસનો સ્વાદ તીખો છે અને શેરડીનો સ્વાદ મીઠો છે, એને ક્યાં ખબર પડે? એમ અજ્ઞાનીથી આ આત્મા, હું આત્મા, આ શરીર પણ મારું, આ સંયોગો પણ મારા, આ રાગ પણ મારું, જ્ઞાન પણ મારું, બધું શું કરે છે? એમાં 2 લાઈન છે, મને ખૂબ પ્રિય છે. हाथी एक घास दोनों को, एक है शेरडी અને घास. हाथी एक घास दोनों को एक मेट कर खाता है, स्वाद कहाँ पी के मीठे का सबको साथ चबाता है. શેરડીને ઘાસ સાથે ખાય તો એને આ ઘાસ ફીકું છે અને શેરડી મીઠી છે, એને સ્વાદ ક્યાંથી આવે? બધા એક સાથે ચબાવે તો. હાથી એક ઘાસ દોનો કો એક મેટ કર ખાતા હૈ, સ્વાદ કહાં ભી કે મીઠે કા सबको साथ चबाता है. राग और चैतन्य एक साथ जिसको अनुभव आता है, उसको कैसे मिले आत्मा, वो संसार कमाता है. चैतन्य और राग एक साथ जिसको अनुभव आता है. राग, रागना निमित्तो आ स्त्री पुत्र परिवार दुकान मकान બધું મારું છે. રાગની એકતા એટલે સમજાય ને, એને ખોલવું હોય. રાગની એકતા એટલે કઈ રીતે સમજાય છે? એ રાગની એકતા એટલે જે રાગમાં જે નિમિત્ત છે એ પદાર્થો મારા છે એમ લાગતું હોય ને, તો એ તો ભિન્ન છે, પ્રત્યેક ભિન્ન પદાર્થ છે, બધા જડ છે, ભૂતગલ છે, પણ એ પ્રત્યેનો રાગ છે ને એ પણ વિકાર છે, આશ્રવ છે, વિભાવ છે, પોતાનો તો જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનનું પરિણમન છે. પણ એ રાગ સાથે એકતા, પોતે ચૈતન્ય સ્વરૂપ છે. राग चैतन्य एक साथ जिसको अनुभव आता है, उसको कैसे मिले आत्मा, वो संसार कमाता है. એટલે 8મી ગાથામાં એ બતાવું છે કે તું આ સ્ત્રી પુત્ર પરિવાર પ્રત્યેનો રાગ છો, પેલું તો છૂટું જ છે, એને ક્યાં છોડવાનું છે? એ તો તારી આ મનુષ્ય આયુષ્ય પૂરું થયું ને, છેલ્લો નિષેધ ખર્યો ને, તો એ બધું તો એનું અહીં નહીં જવાનું છે. એને છોડવા માટે કોઈ મહેનત કરવાની નથી, કેમ કે ખરેખર એ બે એક થયા જ નથી. એને માન્યતામાં એક કર્યા હતા કે આ મારું ઘર, મારો ઘર, મારું ફલાણું, મારું ઢીકણું, મારા પૈસા, એને માન્યતામાં માન્યું હતું, એ તો છૂટું જ હતું. તો એને એ પ્રત્યે જે રાગ છે એ રાગ અને આત્માની એકતા કરી. સમયસાર વાંચીશું તેમ વાંચીશું, રાગ અને આત્માની એકતા. અને થોડા આમ નીચે આવીશું તો આ સ્ત્રી પુત્ર પરિવાર સાથેની એકતા સમજાય છે ને. સમયસાર તો કહે છે હવે એ તો જળ પદાર્થોના સાથે શું એકતા? એકતા તારા પર્યાયમાં વિકાર સાથે કરી છે, સ્વભાવ સાથે નથી કરી, વિભાવ સાથે કરી છે. તો આ 8મી ગાથા આપણે ગઈકાલે લીધી હતી. હવે એમ કહેવા માંગે છે કે આ જે તને પરિવાર મળ્યો છે ને, આવ્યો ક્યાંથી? અરે સમજો કે પરિવારમાં આવ્યો, પત્ની આવી, સમજો પહેલાં માતા આવ્યા, પિતા આવ્યા, ભાઈ છે, બહેન છે, સમજ્યા ને? પત્નીમાં તો ચોઈસ પણ હોય,
પત્નીમાં તો એમ કહેવાય કે ચોઈસ પણ હોય. માતા પિતા કોઈ ચોઈસ કરીને લે છે? ભાઈ બહેન ચોઈસ કરીને લે છે? પણ એ બધા આયા ક્યાંથી? ક્યાંથી આયા? ચાર ગતિમાં ફરે છે બધા જીવો. જેમને જંગલમાંથી ચિત્તો આવી ગયો, આ ચિત્તો આવી ગયો, વાઘ આવી ગયો, અમુક જંગલ એરિયા હોય ને તેને સાપ આવી ગયો, પંકજભાઈ, નોળિયા આવી ગયા, સસલા આવી ગયા, બધા આયા ક્યાંથી? જંગલમાં ફરે છે, આવી ગયા. એમ આ બધા જીવો ચાર ગતિમાં રખડે છે. કોઈ નરકમાં હોય, કોઈ સ્વર્ગમાં હોય, કોઈ તિર્યન ગતિમાં હોય, બરાબર ને? અને ત્યાંથી આયુષ પૂરું કરીને બધા એક જગ્યાએ ભેગા થઈ ગયા. શું થઈ ગયું? એક જગ્યાએ ભેગા થઈ ગયા. કોઈ નીચેથી આવ્યો, કોઈ ઉપરથી આવ્યો, તમે સમજ્યા ને? કોઈ આમ તીરછો કોઈ જગ્યાએથી આવ્યો, તમે સમજ્યા ને? અને બધા એક જગ્યાએ આવીને ભેગા થઈ ગયા. જેમ વૃક્ષ હોય ને, વૃક્ષ તો બધા પક્ષીઓ રાત્રે થાય ને બધા ભેગા થાય અને સવારે પાછા દિશા દેશથી આવીને પક્ષી વૃક્ષ વસંત પ્રાતઃ થતા નિજ કાર્યવશ વિધ વિધ દેશ એ ગુરુદેશની કે જેમ નાવડું હોય ને, નાવ જતી હોય ને, તો સમજો કે આમ નદી કિનારો હોય, એમાં નાવ જતી હોય તો થોડા માણસ અહીંથી બેઠા, આગળનું ગામ આવ્યું, જેમ બસ આપણે લઈ ગયો ને, બસ લઈ ગયો, થોડા આ સ્ટેશનથી બેઠા, થોડા આ સ્ટેશનથી બેઠા, થોડા આગળથી બેઠા, અને દરેકનું પાછું પોતાનું સ્ટેશન આવે એટલે ઉતરી ગયા. બસ કેવી થઈ ગઈ? છેલ્લે ડેપોમાં જાય તારે ખાલી થઈ ગઈ. ડેપોમાંથી નીકળી તારે ખાલી હતી, પછી કોઈ અહીંથી બેઠું, કોઈ અહીંથી બેઠું, કોઈ અહીંથી બેઠું, અને પછી બધા પોતપોતાનું ડેસ્ટિનેશન આવ્યું એટલે ઉતરી ગયા. બસ કેવી થઈ ગઈ? તો એ બસ ખાલી થાય છે, ભરાય છે, ખાલી થાય છે. એ પંખીનો માળો ભરાય છે, ખાલી થાય છે. તો આ પણ કુટુંબ એક પંખીનો માળો છે. શું છે? પંખીનો માળો છે. ઉદ્દેશ્ય કે પતિ આવ્યો થોડમાંથી અને પત્ની આવી ગોળમાંથી. આવશે પ્રવચનમાં. પત્ની આવી થોડ થાય, પેલા કાંટાવાળું ઝાડ આવે, પત્ની આવી થોડમાંથી, તિર્યન ગતિ, બે તિર્યન ગતિ છે, અને પતિ આવ્યો ગોળમાંથી, બે અહીંયા આવીને ભેગા થયા. શું થઈ ગયા? જો બહુ કોઈ નથી, કોઈ ઝાડને પ્રેમ કરે કે આ મને ફૂલ બહુ ગમે, આ ઝાડ બહુ ગમે. હવે એને એ જોવે આની અંદર એક સરસ છે, અભિનંદે અજ્ઞાની જે પૂતગલને નિજ માન, ચહુ ગતિમાં નિજ સંગને તજે ન પૂતગલ માન. જ્યાં પૂતગલોનો પ્રેમ કરે ને, કે આ બિલ્ડિંગ સરસ છે, આ ફલાણું સરસ છે, આ રોડ સરસ છે, આ બગીચો સરસ છે, તો એ પૂતગલ કે જીવો કોઈ ને કોઈ રૂપમાં તારા સંપર્કમાં આવે છે. આ પૂતગલ પરમાણુ તારા શરીર બનીને આવે, આ જીવ તારી માતા બનીને આવે, પિતા બનીને આવે, પુત્ર બનીને આવે. કોઈ વ્યક્તિથી પ્રેમ કરો છો, જે બહુ લડતા હોય ને, સાપ નોળિયો ખબર છે ને, જન્મજાત દુશ્મના સાપ નોળિયો, પછી એ શું બનીને આવે? એમ કહો, શું બનીને આવે? પરિવારમાં ઝઘડા કોને થાય વધારે પડતા? મા દીકરી ન થાય કે સાસુ, બહેનો ન થાય કે દેરાણી જેઠાણી થાય? સમજી લઉં, એક અહીંથી આવ્યું છે, એક નોળિયામાંથી આવ્યું છે, અને જો ઘણા બહુ સાસુને હેરાન કરે તો વિચારો હો, કારણ કે એ પછી અજગર બનીને આવશે. શું બનીને આવશે? વિષી બનીને આવશે, અને બધું આમ કંઈ કરવા જાય તો પછી ડંખ મારશે. આ બધા કારણે હું મારી ઘરની વાત નથી કરતો હો. તમે જો આ પાર્શનાથ અને કમઠ કેટલા ભાવ સુધી ચાલ્યું? એમાં એક તરફી હતું. આ તો કેવું હતું? એક તરફી હતું ને. કમઠનું હતું, પાટના મરુભૂતિના જીવને તો કશું નહોતું બિચારાને, એને તો કોઈ પ્રોબ્લેમ નહોતો. પ્રોબ્લેમ કોને હતો? કમઠના જીવને. એક તરફી હતું તો એ 10 ભાવ તો બતાવે તો 10 ભાવ નહોતા, પણ 10 ભાવ બતાવવામાં આવે તો કેટલાય ભાવથી આ વેર ચાલ્યું આવે. ચલાવે છે. તો અહીંયા એક સમજાવવું છે કે ભાઈ તું આ મારું છે, આ 8મી ગાથાને એ જ અર્થને દઢ કરે છે 9મી ગાથામાં, કે તું જેને મારું કરે છે ને,
બસ એ તારો સંગ છોડતો ને ચૌ ગતિમાની સંગને તજે ને પૂતગલમાન અભિનંદે અજ્ઞાની છે તે પૂતગલથી બતાવ્યું છે. અરે પૂતગલથી તારો સંગ નહીં છોડે, અરે તું જીવથી પ્રીતિ કરીશ, પ્રેમ કરીશ ને તો એ જીવ પણ તારો પીછો નહીં પડે. અને મોક્ષમાં જવું હોય ને તો મોક્ષમાં કોઈને લઈને નથી જતો, એકલા જવું પડે છે. અને તું અહીંયા બધા મને એકલું ના ગમે, એકલું લાગે છે. અમારે કોઈ જોઈએ, કંપની જોઈએ. જો વેરે બતાવ્યું ને કંપની પણ વેર ઝેર કરી તો વેર ઝેરના ભાવ મળશે. તું પ્રીતિ કરી ને હે ને તો બે ભાઈ બનીને આવશે, પછી પતિ પત્ની બનીને આવશે, તમે સમજ્યા ને, મા દીકરી બનીને આવશે. પણ એ છોડશે નહીં તને. એટલે મૂળ છોડવાનું શું છે? રાગ દેહ છોડવાના છે. શું છે? એટલે આના પછીની ગાથા આવશે. દીર્ઘ દોર બે ખેંચતા ભમે દંડ બહુ વાર, રાગ દેશ અજ્ઞાનથી જીવ ભમે સંસાર. ઉષા સીધી ઉપાડમાં અમૃતચંદ્ર આચાર્યએ લખ્યું કે જો આ પૂતગલોથી પ્રીતિ કરીને તો તું સૂક્ષ્મ જંતુ બની જઈશ. શું બની જઈશ? અત્યારે ભલે તું મનુષ્ય છે, પણ આ બધો તું બહુ મોહમાં રહીશ ને, આ બધાના મોહમાં રહીશ ને તો શું બની જઈશ પંકજભાઈ? સૂક્ષ્મ જંતુ બની જઈશ. મારે આટલી જમીન છે, મારે ફેક્ટરી છે, એ ફેક્ટરીમાં પછી જમીનમાં દર હોય કે ના હોય, અંદર મુંદર સાપ રહે કે ના રહે, બસ ત્યાં જવું પડે. શૈલેષભાઈ કે અમારે બધા શીખ્યા છે ને તલોદના, પહેલાં તલોદ રહેતા હતા ને, પછી અનાજના વેપારી આટલી બોરી આવીને આટલી ગઈને આટલો વેપાર કર્યો. પછી ત્યાં અનાજનો સંગ્રહ થતો એટલે બધા ઉંદર ફરતા હોય ને, એટલે કે આ પેલા ધર્મચંદ છે ને આ કરમચંદ છે ને આ તમે સમજ્યા ને, આ બધા છંદ ભેગા થયા છે. બધા ઉંદર ફરે ને બધા, કેમ કે એમાં ને એમાં પ્રીતિ રાખી છે ને, એટલે ત્યાં ને ત્યાં જન્મ. અરે તારા જ ઘરમાં તું માફી થઈ જાય, તારા ઘરમાં તું વંદો થઈ જાય. અને અત્યારે તો તારા ઘરવાળા તને પ્રેમથી રાખે છે ને. અને ભૂપ કીડો મેં ગયા, એ જ ઘરમાં એ જ ગટરમાં શું બની ગયું? અને ઘરનો પ્રેમ છે ને, પરિવારનો પ્રેમ છે, જો રહેવા તો મળશે, પણ તારી પર્યાય પછી આ છે મનુષ્ય બનીને નહીં આવવા મળે. સમજાય છે? શું બહુ માર્મિક વાત છે. કયા ગ્રંથમાં? ભગવતી આરાધનામાં તો એવું લખ્યું છે, આ શરીર ઉપર બહુ પ્રેમ કરે ને, जिसके श्रृंगारों में मेरा ये महंगा जीवन બહુ પ્રેમ છે ને તને શરીર પ્રત્યે. કે ભગવતી આરાધનામાં લખ્યું છે કે આ શરીર તો એક છૂટવાનું છે, આયુષ પૂરું થાય તો. કોઈ પરમેનન્ટ વસ્તુ નથી, કોઈ સંયોગ પરમેનન્ટ નથી. કેમ કે સંયોગ કર્મના ઉદયમાં આવે છે, કર્મનો ઉદય પરમેનન્ટ નથી. કેમ કે જે ઉદયો બંધાય છે ને એને એ આવે છે, અને જે બંધાય છે ને એની સ્થિતિ હોય છે, એની સ્થિતિ બંધ હોય. શું હોય? સ્થિતિ બંધ. કાળની મર્યાદા હોય. એ કાળની મર્યાદા હોય ને એમાં અબાધાકાળ છોડીને ઉદયકાળ આવે, અને ઉદયકાળ આવે ત્યાં સુધી એ સંયોગ રહે તારી પાસે. ઉદયકાળ સમાપ્ત થઈ જાય, એ કર્મ પણ ચાલી જાય, સંયોગ પણ ચાલી જાય. તો શરીર તો છૂટ્યું. હવે આ શરીર પ્રત્યે પ્રેમ હતો ને તો તારો જીવ તે આમાંથી નીકળ્યો. હવે આને સ્મશાનમાં લઈ જાય ને, અને રાખ બન્યા થોડો અડધો કલાક તો લાગતો છે ને, નજીક સ્મશાન હોય તો એ, અને નજીક સ્મશાનની નજીક તો રહે નહીં, સમ્યક નજીક તો સ્મશાનમાં ધ્યાન કરવા જાય. અને આ સ્મશાન આગળ તો ઘર લે નહીં, પાછું દૂર રહે. એટલી વારમાં અસંખ્ય વાર નિગોદીઓ જીવ બનીને એમાં જન્મ મરણ કરે. તને ગમતું હતું ને ત્યાં, તે રહેવું ગમતું હતું ને, એક ભાવ નહીં તને અનેક ભાવ આપે. જાય એમાં જન્મ મર જન્મ મર જન્મ મર કર્યા. મુન્ના ભાઈ સંભળાય છે? અબધી હમદ વાતો નથી હો ભાઈ. મારી ભાઈ ને બાજુમાં રાજુભાઈ, અનિલભાઈ, આ ગુરુદેવશ્રીની કરુણા છે. આ બધું સમજાવે છે. નહીં તો આપણે ક્યાં આ બધા સાચો બોલવાના હતા ને ક્યાં વાંચવાના હતા ભાઈ. આપણને એક પ્રવચનમાં કેટલી વેરાયટી આપી દે છે ગુરુદેવશ્રી. આમાં લખ્યું હોય કે બીજા પ્રવચનમાં લખ્યું હોય, પણ ગુરુદેવ સિવાય તો મેં કંઈક વાંચ્યું નથી મારી જિંદગીમાં. સમજણ આવ્યા પછી તમે સમજો. ક્યાં આટલા બધા ભગવતી આરાધના શું ને પુરુષાર્થ સ્થિતિ ઉપાય શું ને આ બધા ગ્રંથ ક્યાં આપણે વાંચવાના હતા? આપણે જરૂર પૂરતું આપણને બધું ગુરુદેવશ્રી બતાવી રહે છે. ભાઈ કિંમત સમજાવી ગઈ. અને ગુરુદેવશ્રીથી મોટો વક્તા કોઈ નથી આ કાળમાં. મુન્નાભાઈ, ગુરુદેવશ્રીએ સાંભળવાના, અડધો કલાક સાંભળવાના. જો આટલી રુચિને રસ છે ને, જુઓ કેવું જીવન બદલાઈ જાય છે. સાચો વૈરાગ્યમાં પણ કોઈ જ્ઞાની નિમિત્ત પડે.
સમજો, એટલું જ્ઞાનીનું સત હોય, સમજાય ને? બાકી તો કોઈ સંયોગનો માર્યો, દુઃખનો માર્યો, તમે સમજે ને? એ દુકાન ના ચાલતી હોય તો બંધ કરી દો, કે વૈરાગ્ય નથી આવ્યો કે દુકાન બંધ કરી દીધી હોય તો, સમજ્યા ને? ઘરમાં કઈ બધા કલિહારી પત્ની મળી અને કજ્યા લાવ લાવ લાવલો કરી દે, ચલો મંદિરમાં બેસો 2 કલાક, એટલો સમય શાંતિ. સમજ્યા? એવું ના હોય સમ્યક દ્રષ્ટિને, અંદરથી ફાટ ફાટ વૈરાગ્ય. એટલે એને તો 6 ખંડનું રાજ હોય, 96,000 પદમણી જેવી સ્ત્રીઓ હોય. ગુરુદેવજી આને તો એક હોય એ સમજ્યા જેવી. ગુરુદેવજી શું કહે? આને એક હોય એ પાછી કેવી? સમજ્યા જેવી. એટલે ખ્યાલ આવ્યો ને? કમ્પ્લેન વાળી. કેવી? કમ્પ્લેન વાળી. આજે આ એપોઇન્ટમેન્ટ લઈ લો, આજે આ એપોઇન્ટમેન્ટ લઈ લો, આજે આ એપોઇન્ટમેન્ટ લઈ લો. ચક્રવર્તી જોડે એવું હોય, એની જોડે રીતિ સીધી 9 નીતિ 14 જતું હોય, એને કોઈ પ્રોબ્લેમ હોય નહીં. તો એ શું કરે છે? विषयों की तृष्णा छोड़ के चल पड़े नेमी तुम्हार, यह जीव अनादि से। है बड़ी भक्ति तो जुआ, તમે વૈરાગ્યની ભક્તિ તો જુઓ ભાઈ. ये मोह से मारा चौगति में भटक रहा, दुख सहता बेचारा. क्या वाक्य भक्ति જો શું કહે છે કે આ ગાથામાં એમ સમજાવવું છે કે દિશા દેશથી આવીને પક્ષી વૃક્ષે વસન પ્રાતઃ થતા નિજ કાર્યવશ વિધ વિધ દેશ આયા. પક્ષી રાત રોકાયા અને પાછા ચાલ્યા ગયા. હવે જો આયા ક્યાંથી? કોઈ એક જગ્યાએથી નથી આવ્યા, અલગ અલગ દેશમાંથી, અલગ અલગ દિશામાંથી. જરૂરી નથી એક જ જગ્યાએથી આવ્યા, આવી શકે છે, પણ એવું જરૂરી નથી કે એક જ જગ્યાએથી આવે. બરાબર? હવે જ્યાંથી આવ્યા ત્યાં જ જાય એવું પણ નક્કી નથી. કોઈ નરકમાંથી આવ્યો હોય તો નરકમાંથી તો આવ્યો તો નરકમાં ના જાય, પણ મનુષ્યમાં આવ્યો ને તો નરકમાં જ પાછો જાય એવું નક્કી નથી. કોઈ દેવગતિમાંથી આવ્યો તો દેવગતિમાં જ જાય પાછું એવું નક્કી નથી. બરાબર ને? ક્યાં જતો હશે હજી? મારે ખાસ મિત્ર છે, આમ મારો બદલી જો થાય થોડું. પછી એના પપ્પા એક્સપાયર થઈ ગયા. દીકરાને પપ્પાનો પ્રેમ તો હોય, એ તો સ્વાભાવિક છે. પછી આમ બહુ આમ એ કરે છે ને, હાલ તો ધ્યાન આમ કે પપ્પા જતા રહે, પપ્પા જતા રહે, પપ્પા જતા રહ્યા. પછી એને વૈરાગ્યનું પ્રવચન રાખ્યું. પછી એને પ્રવચનમાં કદાચ મને ખ્યાલ છે મેં આ 9મી ગાથા દીધી હતી મેં ઇષ્ટોપદેશની. એને કીધું કે કાકા મને એક પપ્પા ક્યાં ગયા હશે? મને એ ચિંતા થાય. ચલો ગયા એ તો હવે હું માનું છું કે ગયા, પણ ક્યાં ગયા હશે? મેં કીધું યોગેન્દ્ર દેવને પૂછો. શું કીધું યોગેન્દ્ર દેવે? 32 નંબરની ગાથા. પુણ્ય પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ, 2 તરી જાણે આત્મને કે પામે શિવવાસ. પાપ કરે જીવ તો ક્યાં જાય? ક્યાં જાય? પુણ્ય કરે તો ક્યાં જાય? સ્વર્ગમાં જાય. અને પાપ પુણ્ય છોડીને આત્માને જાણે અને લીનચીલ થાય તો ક્યાં જાય? સીધો હિસાબ છે આમાં. આપણે આપણા જીવનમાં પણ આ હિસાબ રાખીને ચાલવાનું કે મને આ જે પરિણામ થાય છે એનું ફળ શું આવશે? જવાબ લઈ લેવાનો. હું કોણ છું? ક્યાંથી આવીને જન્મ ધર્યો? મરીને ક્યાં જઈ? મને જ્યાં પરિણામ થાય છે એનું ફળ શું આવશે? આટલો વાતનો વિચાર કરી મારું કંઈક હિત થાય એમ વિચારીને જે ઉદ્યમબદ્ધ થયો છે. કેવું થયું? વિચાર્યું ને. હવે નરક તો કોઈને જવું નથી, તો પછી નરકનું કારણ એવા પાપ પણ નહીં કરે. અને ધર્માત્માને મોક્ષ જોઈએ છે તો સ્વર્ગમાં પણ જવું નથી. એ તો ગતિ છે. એક લોડાની પેઢી છે, એક સોનાની પેઢી છે કે મારે બંધન જ નથી જોઈતું. હું શુભ ભાવ કરી, પુણ્ય કરી તોય બંધન છે ને, સ્વર્ગમાં જવું પડશે, બંધન છે ને. મુનિરાજ છે, ધ્યાનમાં છે,
કોઈ રાગ આવી ગયો, આયુષ પૂરું થઈ ગયું, તો સર્વાત સ્થિતિમાં હું તો બધું ભાવલિંગી સંત હોય ને ત્રણ મુક્તિના ધારી હોય તો સર્વાત સ્થિતિમાં જાય, એક ભવ અવતારી રહી ગયા. પણ જવું પડ્યું ને એટલું જેલ મળી કે ના મળી. 5 પાંડવોમાંથી 3 પાંડવ ધ્યાનમાં લીન રહ્યા તો મોક્ષે ચાલ્યા ગયા, અને 2 પાંડવોને થોડો વિકલ્પ આવ્યો ને તો મોક્ષ એટલું દૂર ગયું ને, એક સર્વાત સ્થિતિનો ભવ ઊભો થયો 33 સાગર. અને પછી ત્યાંથી પણ ત્યાં તો મોક્ષ જવાય નહીં. મનુષ્ય પર્યામાં 8 વર્ષ સુધી કેવળ જ્ઞાન ના થાય તો 8 વર્ષ તો મિનિમમ થઈ ગયા ને બીજા. પછી પાછું આયુષ તો પૂરું કરવું પડે કેવળ જ્ઞાન થયા પછી. 13મું ગુણોત્તર આવે ને પછી જેટલું આયુષ હોય ત્યાં સુધી તો પાછું રહેવું પડે. તો જેલ છે ને સંસારમાં રહેવાની જેલ છે કે નથી? પોતાના પરિણામ કેવા અને કેવા ફળ આવે. હમણાં જ વાત થઈ ને આપણે ચંદ્રસેન મુનિની પરિણામોની વિચિત્રતા. ચંદ્રસેન મુનિ ધ્યાનમાં અને શ્રેણી રાજાનો આમ મહાવીર ભગવાનના દર્શન કરવા માટે જતા હતા. પછી સમોસરમાં જઈને પૂછ્યું કે એ પ્રભુ ત્યાં મુનિરાજ ધ્યાનસ્થ હતા, અત્યારે એમની આ પર્યાય પૂરી થઈ જાય. કદાચ પંકજભાઈ તમે નહોતા એ ઉપર ગયા હતા, ભાભી હતા બંને. તો પછી એમની પર્યાય પૂરી થઈ જાય તો ક્યાં જાય? પ્રશ્ન પૂછ્યો સમોસરમાં. અત્યારે આ પર્યાય પૂરી થાય તો ક્યાં જાય? કે નરકમાં. ક્યાં જાય? હે પ્રભુ, મુનિ મહારાજ અને નરકમાં? કે મારે સાંભળવા મળે કે સ્વર્ગમાં જાય. અરે 2 વાર, હમણાં બધો નરકમાં, હમણાં બધો સ્વર્ગમાં. એટલામાં તો પંચ આશ્રય પ્રગટ થયા, પુષ્પવૃષ્ટિ થઈ, દેવદુંદુભી વાગી, ખ્યાલ આવે ને. અને હવે શું થયું પ્રભુ? આ એ કે મોક્ષમાં ચાલ્યા ગયા. તો આવું કેમ? આવું કેવી રીતે થઈ ગયું? ઘડીકમાં નર્ક, સ્વર્ગ ને પાછું મોક્ષ. તો કે જ્યારે પહેલો પ્રશ્ન પૂછ્યો ને એ વખતે એના પહેલા ત્યાં જતો હતા ને બધા દર્શનાર્થી નીકળ્યા હતા ને, તો કોઈ વ્યક્તિ વાત કરતું હતું કે આ જીનચંદ્ર મુનિ થયા, પોતાનું રાજપાટ મંત્રી પર વિશ્વાસ રાખીને એમને સોંપી દીધું, પણ મંત્રી તો બહુ બેવકૂફ નીકળ્યો કે એને બધું રાજ તો પડાવી લીધું પર્સનલ, અને પ્રજા ઉપર ત્રાસ ગુજારવા લાગ્યો. એકદમ મુનિરાજના કાને શબ્દો પડ્યા હતા ધ્યાનમાં, પણ શબ્દો પડ્યા ક્રોધિત થઈ ગયા, યુદ્ધ કરવા લાગ્યા મનમાં. હો કે બસ હવે તેને નહીં છોડું, આમ મેં આ મારું આ અસ્ત્ર ને આ શસ્ત્ર બધું લગાવીશ, આમ તેમ. પછી એમ થયું કે મારા અસ્ત્ર શસ્ત્ર ખલાસ થઈ ગયા. હવે આ જે લડાઈ ચાલતી હતી ને મનમાં, હા, એ વખતે પહેલો પ્રશ્ન હતો. હવે તો એ પરિણામમાં આયુનો બંધ પડે ને, નવા આયુનો બંધ, તો શાનો પડે? અને તરત જ એમને એકદમ અસ્ત્ર શસ્ત્ર ખલાસ થઈ ગયા. હવે મુગટ મારું માથાનું, એને તો એમ કે હું રાજા છું, આખા પરિણામ બદલાઈ ગયા ને, તો આ માથાનું મુગટ મારું, પણ એને હું ખતમ કરું. તો આમ હાથ ફેર્યો માથા ઉપર, તો કેસલો જ કરેલો હતો, તો આમ હાથ ફરી ગયો. અરે મેં તો જીનેશ્વરી દીક્ષા ધારણ કરી, તો આખા પરિણામો બદલાઈ ગયા. હવે એ વખતે આયુનો બંધ પડે અને પર્યાય છૂટે, સ્વર્ગમાં જાય. અને પછી જ્યાં એ ભાવ થયો જીનેશ્વરી દીક્ષા લીધી છે, હું તો મારું ભાન ભૂલ્યો, અને જે અંદર ગયો ઉપયોગ, અને અંદર એવો જામી ગયો, શ્રેણી આવી ગઈ, ક્ષપક શ્રેણી આવી ગઈ, કેવળ જ્ઞાન આવ્યું, આયુ પૂર્ણ તો થયું એ જ વખતે નિર્માણ થઈ ગયું, પંચાક્ષરી પ્રગટ થયા. આ પરિણામની વિચિત્રતા જો, અને પરિણામનું ફળ. આવા પરિણામમાં આયુ બંધાયું ને, બંધ સમયે છેતીએ ઉદય સો અંતાપ. તું આ બંધ થાય છે ને એ વખત તો વિચારતો નથી કે મારા કેવા પરિણામ છે, અને પછી એનો ઉદય આવે ત્યારે મને આવું કેમ દુઃખ, મને આવો પતિ કેમ મળ્યો, મારા છોકરા આવા કજિયારા કેમ નીકળ્યા, આવો અપંગ કેમ નીકળ્યા, ફલાણું કેમ નીકળ્યું, બધું એ ભાવો કા ફલ તમે વાંચો. એક સુદર્શ તરંગીની છે, એની અંદર કેટલા પ્રશ્નો, 1000 સુધી પ્રશ્નો પૂછેલા છે સૈનિક રાજાએ દરબારમાં, કે આ છોકરા અપંગ કેમ, ઘણા બિચારા 7-8 વર્ષ વચ્ચે મમ્મી દેરીને ફરે કે તારા તારક્યા તોડી નાખી છે. એને એવો ભાવ ના હોય, પણ આ ભાષા અને જોડે એની ધીરજ ખૂટે ને, ગુસ્સામાં એને બોલે ને તારા તાકિયા ના હોય તો સારું ભાગી જાય છે, આમ કરે છે. બસ હવે બીજી વખતે તને મળશે ને એ ટાટિયા વગરનું મળશે.
અને કોઈક એવું પાપ કર્યું છે કે એને પગ ના હોય, એને બી કોઈ એવો અપરાધ કર્યો છે, એક વસ્તુ મારે ખોલવી નથી એટલે બતાવતું નથી, એ એના પાપના ઉદય તારા ત્યાં આવશે અને તારો પાપનો ઉદય તારે એને નભાવવાનો છે. એમને એમ નથી. ઘણા પ્રશ્નો છે એની અંદર, જેને જે દુઃખ લાગતું હોય ને તો એની અંદર બધા સમાધાન થઈ જાય. ભાવો કા ફલ ક્યાં હોય સંકલન કરીને થોડા પ્રશ્નો લીધા છે લાગ આપણા જીવનના, અને એવી બુક પણ છે કે થોડા આવા બેન લાઈવ પ્રશ્નો કે અત્યારે દરેકને પ્રોબ્લેમ હોય ને એમ કે આવું કેમ મને દુઃખ, આવું કેમ દુઃખ હવે ને અત્યારે જે સંકલન છે એનું નામ છે ભાવો કા ફલ ક્યાં હોગા. એટલે પેલા રતનચંદજી ભારેની છે અલગ, એનું પણ એ જ નામ છે. એક બીજી બુક છે અમારા કિશોરભાઈ દેસાઈ કરીને હતા, એમને સંકલન કરીને થોડી એક બુક, એમની દીકરી નાની ઉંમરમાં એક્સપાયર થઈ ગઈ હતી અને એમને પછી એમને એ ટાઈપનો ભાવ બન્યો તો એમને આવી એક બુક બહાર પાડી હતી. બહુ યુવાન છોકરી હતી, 20-25 વર્ષની એટલી હતી ને એક્સપાયર થઈ ગઈ હતી પોતાની. બેનનો તો પ્રચલિત બોલ છે, જીવ પરિણામ કરે અને એનું ફળ ના આવે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. ગુરુદેશના પ્રવચનો આ બે બોલવું પડે. જીવ પાપ કરે અને નરકમાં ના જાય એમ બને નહીં. જીવ પુણ્ય કરે અને મનુષ્ય દેવગતિ ના મળે એમ બને નહીં. અને જીવ આત્માની સાધના આરાધના કરે, લીનથી થાય અને મોક્ષ મળે ના એમ બને નહીં. છે કે નહીં? તો ક્યાં જાય? પાપ કરે તો નરકમાં જાય. પુણ્ય પામે સર્વ જીવ, પાપે નરક નિવાસ, બે તરી જાણે આત્માને પાવે જીવપુર વાસ. બેન એમના ત્યાં રાજેશભાઈ ને તમે ત્યાં દીકરાની ઓળખ છે ને, એને પ્રશ્ન કર્યો હતો ને કે આજે પૂજામાં બધું શિવ ને શિવ માર બધું આવતું હતું, એ બધું શું થાય એમ ઘણા પ્રશ્નો કર્યા. હું નીકળ્યો ને પછી કે મારે થોડા પ્રશ્નો છે, પાછું બેઠું હું અડધો કલાક. ઘણા પ્રશ્નો કર્યા, ઇંતેજારી જિજ્ઞાસા હતી. જો હજુ નવું આપણા મંડળમાં મતલબ આપણે એના પ્રકારનો યોગ બન્યો છે, એનું મહાભાગ્ય કહેવાય. જૈન કુળમાં આવવા મળ્યું છે, તમે સમજો એ તો એની કિંમત સમજે ભાઈ. જૈન કુળ મેળવવું ને બહુ બુદ્ધિ દુર્લભ ભાવનાની કાલે વાત આવી હતી, બેન છે નથી નીચે છે પ્રોગ્રામમાં છે. બુદ્ધિ દુર્લભ ભાવમાં એકથી દુર્લભ આ જૈન ધર્મ સુધી પહોંચવું ઘણું દુર્લભ છે. ખાલી મનુષ્ય પર્યાય લેવીને બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દે માનવ મુજે પુણ્ય રાશિ પડ્યો હો ગુરુ કહાન તું નાવ મળે. આમ મળવું ને આજે કશું સમજો કે એ ક્યાં હશે આપણને ખબર નથી, એમનો મતલબ પેલા એમના પિયરમાં, પણ અહીંયા તો મળી ગયું ને ગુરુદેવની સાક્ષાત વાણી મળી ગઈ, એ વાત મળી ગઈ ને ખાન પુણ્યનો ઉદય. તો જીવનની વાણી જાણી એને જાણી મળે. તમે 2 વર્ષના છોકરામાં અત્યારે તો 2000ની નોટ 500ની નોટ એના હાથમાં આવી જાય, એને શું કિંમત લાગે? એને તો રદથી કાગળ લાગે, ફાડી નાખે, થઈ જાય, જે કરવું એ કરે. અરે ભેંસની આગળ તમે નોટોના બંડલ પડી ગયા તમારા તો એ શું કરશે? એને તો ઘાસ ને નોટો બધું સરખું લાગશે. એને ક્યાં વિવેક છે? એને ક્યાં ખબર પડે છે? એમાં અજ્ઞાની જીવને શું ખબર કે જ્ઞાનીના વચનમાં એક શબ્દમાં 12 અંગનો સાર ભર્યો છે. ગુરુદેવનું 18મી પ્રવચન છે ને સંકલન, એની પ્રસ્તાવના વાંચો. આ સમય સાર આગમનું આગમ છે, એના એક શબ્દમાં ગુરુદેવના ઉદ્ગાર છે, એક શબ્દમાં 12 અંગનો સાર ભર્યો છે. અરે એક શબ્દનો પણ યથાર્થ જ્ઞાન કરે ને તો આજનું કલ્યાણ થઈ જાય. શું થઈ જાય ભાઈ? તમે એને બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી. અને ગ્રંથાદી રાજ તારામાં ભાવો બ્રહ્માંડના પડ્યા છે. એટલે પૂછે નીચે ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદભાવ. આ બધું વ્યવહાર છે, આ બધું શરીર મળવું, સ્ત્રી પુત્ર પરિવાર, એ સ્થૂળ વ્યવહાર છે, અસદભૂત વ્યવહાર છે, ઉપચરિત અસદભૂત વ્યવહાર છે. એને ભેદાવે એટલે તારો મોહ ઘટાડે. આ રાગાદી છે એ સદભૂત વ્યવહાર છે, એનો પણ ત્યાગ કરાવે. રાગ છે ને તો સંસાર છે, અને તને લઈ જાય કોઈ હાઈટ ઉપર લઈ જાય કે એની ઉપર કશું નથી, લોકના આગળ ભાગમાં લઈ જાય. સૌથી બહુ ઊંચા મોટા બનવાની તને ખ્વાહિશો છે ને,
તો સૌથી મોટા તો ભગવાન છે. અને એવી જગ્યા છે ને એકવાર જીવ જાય પાછો આવતો નથી. એટલા માટે લખ્યું છે ऐसे वचन बोल कोई कहे ना झूठ, ऐसी जगह बैठ कोई कहे ना उठ. આપણે ને આપણે આની કિંમત ઘટાડીએ છીએ. જૈનોનો હાસ કરે છે. ઘરમાં વડીલ વ્યક્તિ હોય કે સમજો કોઈ પતિ છે, હવે એની પત્ની જેની ઇજ્જત ના કરતી હોય તો જે અડોશ પડોશ કરવાના છે. તમારા દીકરાને તમે કોઈ એ રીતે તુછડાઈથી બોલાવતા હોય, કોઈ માન નાખતા હોય તો આજુબાજુવાળા નથી આપવાના. તમે પહેલાં તમે એની ઇજ્જત કરતા શીખો, અને તમે કોઈની ઇજ્જત કરશો તો કોઈ તમારી ઇજ્જત કરશે. આ લૌકિક દ્રષ્ટાંત આપું છું તમને, ખ્યાલ આવે ને. પહેલાં તમે નમશો ને તો દુનિયા તમને નમશે. તમારી જીભમાં અમી તો દુનિયા તમને નમી. નહીં તો જીભમાં એક હાડકું નથી, પરંતુ આડી ફાટે ને તો ભલભલાના હાડકા ખોખરા કરી નાખે. ના કરી નાખે. વચન વિચારીને બોલીએ, વચનના હાથ બેર. એક વચન કરે ઔષધિ, એક વચન કરે ઘા. આ બધો વિવેક શીખવો પડશે, જીવવાણીમાંથી શીખવો પડશે ભાઈ. બહારનો પણ વિવેક શીખવો પડશે. એમને આવા અમૃત વચનો અંદર નહીં ઉતરે ભાઈ. જેમ તલવાર હોય ને, વાકે म्यान में સીધો તલવાર પ્રવેશ નહીં કરશે. સાપને દરમાં જવું હોય ને, હવે કે હું ટટ્ટાને ટટ્ટા રહ્યો ને દરમાં જવું નહીં જશે, એને આમ એને જવું જ પડે, એને ખસવું પડે ને આપણે ચાલે. એમ એ ખાલી આપણે આપણી ડ્યુટી બજાવી હતી, પર્યુષણ છે એટલે આ એને સાંભળી લીધું. જીનવાની કે જ્ઞાન છે સુજે લોકા લોક, મિથ્યા તમ ના છે તો ઘર કો ભાગવી તો વાત પતી ગઈ. અહીંયા જબ્બો ખંખેરીને ઊભા થઈ જવાનું એટલે પતી ગયું કામ. એવું છે, એવું છે ભરતભાઈ. નોટરી કરાવી દેજો બધાની. ભાઈ આ તો જ્ઞાનીઓની કરુણા છે. આપણે તો કેમ ગુરુદેવજી કહે છે ને, અમે તો એ કુંકુન આચાર્યના કેવડી ભગવાનના આડતિયા છે, એમાં અમે તો આ પૂજ્ય ગુરુદેવશ્રીના આડતિયા છે ભાઈ. એમનું વાંચી વાંચીને અમે પાસવર્ડ કરીએ છીએ ભાઈ, અને અમને ગમ્યું છે એટલે અમે કહીએ છીએ. શું કહું? જો આગળ વાંચીશું થોડું, પેલું ચિત્ર નીકળશે ને. ગુરુદેવશ્રી કે આ દિશા દેશથી આવીને પક્ષી વૃક્ષ વસન તો આ કુટુંબ રૂપી માળામાં બધા આવીને ભેગા થયા છે, બરાબર. હવે અલગ અલગ દેશને દિશામાંથી પક્ષી આવે એમ બધા અલગ અલગ દેશ દિશામાંથી આવેલા છે. હવે જ્યાંથી આવ્યા ત્યાં જાય ને એવું જરૂરી નથી. એમને લીધું છે એક ભાણે જમનારા શ્રેણિક અભયકુમાર અને શ્રેણિકની રાણીઓ, એમનો પુત્ર અભયકુમાર. એમાંથી શ્રેણિક નરકે ગયા, અભયકુમાર અને કેટલીક રાણીઓ ક્યાં ગઈ? સ્વર્ગમાં ગઈ. ખ્યાલ આવે ને? ક્યાં હે ભેગા ને ક્યાં કોઈને લેવા દેવા. પછી સીતાજીની યાદ કરે. સીતાજી રામ ને લક્ષ્મણ અહીં સાથે ને સાથે રહ્યા, મહેલમાં પણ સાથે, વનવાસ પણ સાથે. આયા ત્યાંથી એ ભેગા રહ્યા. અને પછી શું કહે છે કે સાથે રહેનારા, વનમાં સાથે રહેનારા લક્ષ્મણ મરીને ક્યાં ગયા? નારાયણ પતિ નારાયણનો નિયમ છે, નરકે જાય. સીતાજી સ્વર્ગમાં ગયા અને રામચંદ્રજી મોક્ષે ગયા. ખ્યાલ આવે છે ને? આવું કેમ થતું હશે? આપણે મોક્ષે જોવે તો ના કહેવાય? એ રામચંદ્રજી ગયા તો સીતાને પ્રેમ નહોતો રામચંદ્રજી પ્રત્યે? એ લક્ષ્મણને પ્રેમ નહોતો? અત્યારે તો કોઈ ભાઈ, બે ભાઈ હોય ને તો આમ બહુ બનતું હોય તો આપણે રામ લક્ષ્મણની જોડી છે, લવકુશની જોડી છે. તો લવકુશ બે મોક્ષે ગયા ને, રામચંદ્ર લક્ષ્મણ હતા તો રામચંદ્રજી મોક્ષે ગયા. અને આટલા ગાઢ મતલબ ગુરુદેવજી કહે કે એવો સંબંધ હોય બે વચ્ચે, જેમ તમે પાણીમાં દંડો મારો ને તો એ જુદું ના થાય, ભેગું ને ભેગું રહે. હવે ને એવા હોય કે ક્યારે એમ દો ચીજમાં એક જાન.
રામ લક્ષ્મણની જોડીની વાત કર્યો છો, પતિ પત્નીની વાત નથી કર્યો. સમજ્યા ને? તો પછી એક મોક્ષમાં ગયો અને એક નરકમાં ગયો, એનું શું કારણ? શું કારણ? પુણ્ય પામે સરજી, પાપે નરક નિવાસ, બે તરી જાણે આત્મને પામે જીવોર. પોતાના જેવા અહીં આવ્યા, અહીં આવીને જેવા પરિણામ કર્યા એ પરિણામનું ફળ ભોગવવા ચાલ્યા ગયા. 14 બ્રહ્માંડ શું છે? 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે એટલે શું? કે તમે જો પરિણામને માનો છો કે આ પરિણામ તો દેખાય છે, એનું ફળ નહીં માનો તો 14 બ્રહ્માંડ એટલે 14 રાજુ. આ પૃથ્વી છે ને, ચિત્રા પૃથ્વી, એની નીચે 7 રાજુ, ત્યાં 7 નરક કહેવાય છે. સમજો, એક રાજુને એક નરક નથી, એનો બધો વિસ્તાર અલગ છે કરવાની, પણ એટલી તો ખબર પડે ને. નીચે નરક, અહીંયાથી ઉપર મેરુ પર્વત 1000 યોજન મૂળ ચિત્રા પૃથ્વીમાં, 99,000 ઉપર અને 40 યોજનની છોટી, પછી એક માથાનો વાળ મૂકો, પછી સ્વર્ગ ચાલુ થાય. શું થાય? સ્વર્ગ. 16 સ્વર્ગ, 9 કેવર, 9 અનુદીપ, 5 ઉત્તર, બધું આવ્યું. પછી 12 યોજન ખુલ્લી જગા, પછી સિદ્ધ શિલા આવે. શું આવે? સિદ્ધ શિલા. તો એ 14 રાજુમાં આવેલું છે. હવે જો પરિણામનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એટલે જો પાપ કરે ને પાપ ભોગવાનું સ્થાન ના હોય તો 7 રાજુ નીકળી ગયા. 14 બ્રહ્માંડમાંથી 7 બ્રહ્માંડ નીકળી ગયા. પુણ્ય કરે સ્વર્ગમાં ના જાય કે મોક્ષ ના મળે વિતરાગ ભાવથી તો ઉપરના 7 રાજુ નીકળી ગયા, તો શૂન્ય થઈ ગયું બધું. શું થયું? સમજાય? પાપ પુણ્ય ને વિતરાગ ભાવનું ફળ ભોગવાનું ના રહ્યું, શૂન્ય થઈ ગયું બધું. પણ એવું થતું નથી. ને આ તો અનાદિનો છે ને, આ લખી છે ને, લોકભાવનામાં લખી છે, લોકભાવના લખી છે ને અહીંયા. સૌના પરિણામે સૌ ગયા. જો ગુરુદેવે શું કીધું? સૌના પરિણામે સૌ ગયા. સૌ સ્વતંત્ર, કોઈને લેવા દેવા નથી. તું નારનો મોહ કરીને મરી જાય છે. એ મારી પત્ની કુરુમતી 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 કરી. ખબર છે ને? કયા ચક્રવર્તી? રામદાસ ચક્રવર્તી. 1000 દેવતો એની કુરુમતીની સેવા કર્યા, પણ એના પત્નીનો એટલો પ્રેમ કે 700 વર્ષનું આયુષ્ય હતું અને પત્નીના પ્રેમમાં, પત્નીના મોહમાં મર્યો. તો ક્યાં ગયો? 7મી નરકમાં, 33 સાગર. 700 વર્ષ મોહ રાખ્યો તો 33 સાગરની જેલ. એક શ્વાસ કરો, 700 વર્ષના શ્વાસ બનાવો અને એક શ્વાસમાં 11,95,900 સમથિંગ છે એટલા પલ્યો પંપ. એક શ્વાસ જેટલા મોહમાં આટલા પલ્યો પંપ લેવાના. શું લેવાના? અને એક પલ્યો પંપ એટલે શું? પલ્યની ઉપમા આપી. પલ્ય એટલે કૂવો થાય. એક પલ્યનું આયુષ પૂરું કરવું એટલે કેટલા વર્ષ કાઢવાના? કે કૂવામાંથી એક ટીપું કાઢો, એક ટીપું કાઢો અને આખો કૂવો ખાલી થાય ત્યારે એક પલ્ય થાય. વિચાર કરો, આ પરિણામનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એ શુભમ ચક્રવર્તી રસના ઇન્દ્રિયના લોભમાં ક્યાં ગયો? 7મી નરકમાં. અને આપણને કોઈ વિચાર જ નથી, કોઈ વિચાર જ નથી. અરે પાપ પરિણામ થાય તો ચલો પૂર્વના સંસ્કારથી થાય છે, પણ આ શાસન મળ્યું છે તો એની કિંમત નથી. તું ચોર હોય તો વાંધો નહીં. અમારી જોડે 2 ઉદાહરણ તો છે બધા તકલીફ. વિદ્યુત ચોર પણ ક્યાં જતો રહ્યો? ભગવાન બની ગયો. બીજા કયા ચોર હતા? ભગવાન બની ગયા. તું કેવો છે એ વાતો નથી, અત્યારે તને શું મળ્યું છે તો કેટલી કિંમત કરે છે એ મહત્વનું છે. તું નરકમાંથી આવ્યો વાતો નથી. ત્યાં ભાવના ભાઈ હતી ને, नरक में हमने भावना भाई मानुष तन को पाने की वेश दिगंबर धारण करके शिवपुर पथ को जाने की लेकिन देखो आज ये हालत ममता के दीवानों की चेतन होकर परद्रव्यों से कैसा नाता जोड़ दिया
एक अनजानी राही ने शिवपुर का मार्ग छोड़ दिया, ममता की पतवार न तोड़ी, आखिर तब तोड़ दिया છે હવે આ મમતાની પતવાર દીવાલ મોટી તોડવાની છે આ દિન સાથે એના માટે મળ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રી બેનશ્રી બેના માટે મળે છે અને તને એમને 10 મિનિટ સાંભળવાનો તને ટાઈમ નથી મળતો તો પાપ કરીને ક્યાં જઈશ પછી વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવ રોગના પછી આપણે નપુંસક ક્લિક સંસ્કૃતમાં નપુંસક કીધા એનું વીર્ય શક્તિ તો છે પણ વીર્યનું કામ નથી કરતું નપુંસક છે જે વીર્ય પોતાના સ્વભાવને ઓળખવામાં ના આવે વીર્યની પરિભાષા જે છે સ્વરૂપની રચના કરવી શું કરવી પર્યાયમાં જેવું છે ને એવું પર્યાયમાં બનવું એને કહેવાય વીર્ય શક્તિ તું જો એ ના કરી શકતો હોય તો તું નપુંસક છે હવે આનાથી વધારે શું કરુણા કરે જ્ઞાનીઓ ભાઈ ખાલી સ્વાધ્યાય નથી કરવાનું તો પ્રેરણા પણ લેવાની છે ખ્યાલ આવ્યો ને જો બે ભાઈનું બી દ્રષ્ટાંત આપ્યું છે બે ભાઈનું પણ દ્રષ્ટાંત આપ્યું છે કે નાનો ભાઈ માંદો પડ્યો મોટા ભાઈએ એને શું કર્યું મોટા ભાઈ એને સેવા બહુ કરી ઈંડા ખવડાયા ડૉક્ટરે કીધું હશે ખબર નહીં લાગે ઈંડા ખવડાયા નાનો ભાઈ નરકમાં ગયો મોટો ભાઈ પણ પરમગામી થયો એટલે એ પણ નરકમાં ગયો હવે ત્યાં આગળ પછી શું કરે ત્યાં શું કરે નાના ભાઈને યાદ આવે કે આને મને ઈંડા ખવડાયા અને મારે ક્યાં આવવું પડ્યું કોને ખવડાયા હતા ને મા પ્રેમથી ભક્ષણ કરાવે છોકરાને અત્યારે તો માને બી સારું લાગે છોકરાને બી સારું લાગે પણ પછી છોકરો નરકમાં જાય અને પછી કે હા આઈ કે મને આ નરકમાં કોને મોકલ્યો ખબર છે દ્રષ્ટાંત એક વ્યક્તિ હતો સ્કૂલમાંથી પેન્સિલ ચોરી લાવે એની મમ્મીને ટોક્યો નહીં પછી મોટી ચોરી કરવા લાગે અગર બહુ મોટી ચોરી કરી પકડી ગયો ફાંસીની સજા થઈ એવો મોટો અપરાધ કર્યો પછી કે છેલ્લી ઈચ્છા શું છે એક વખત પૂરી કરીએ કે મારી માને બોલાવો બધા જેલર કે બરાબર છે માને મળવાની ઈચ્છા તો હોય એને માને બોલાવીને તો નાટ્યમ પડી કાઢી દીધું કારણ કે એ શું કરે છે મા છે તારે એને મા નથી મારી દુશ્મન છે લખ્યું નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે પુત્રને જન્મ આપે ને પુત્રને સંસ્કાર ના આપે મા બાપ નથી દુશ્મન છે અને જો પુત્રને જન્મ આપે સંસ્કાર આપે ને પુત્ર ના લે ને તો એ પુત્ર પુત્રી નથી માતા પિતાની વિષ્ઠા છે તમે પુત્ર હોય તો એ વિચારજો ઘણા એવા છે પુત્ર પણ હશે ને પિતા પણ હશે બે વસ્તુ લાગુ પડતી હશે ભાઈ આ બધી વાતો અહીં નહીં સાંભળવા મળે અહીં સાંભળવા મળશે બીજે નહીં સાંભળવા મળે લોક મુખાવે પોખ બહાર તો તમને પછી આમ દારૂ કોઈ વાંદરો હોય ને ગુરુદેવજી દ્રષ્ટાંત લેશે એક તો વાંદરો હતો એને દારૂ પીધો શું કર્યું દારૂ પીધો પછી સીડી હતી અને પાછો વીછી કર્યો શું કર્યું હવે એ વાંદરો શું કરે તો આપણે કોણ છીએ ખબર છે વાંદરો તો આમે નટખટ હોય કુદાકુદ કરે ધમ પથારા કરે અને પછી પાછું એને શું કીધું ક્યાંકથી હાથમાં આવી ગયું હોય કોઈ શોખીન દીવડા હોય મૂકી હોય ને હાથમાં આવી જાય તો ઘટઘટાઈ જાય અને પાછું એને શું થાય વીછી કરે હવે શું કરે હવે આ શું કરે છે એક તો તમે સમજો કે આ કોઈ તત્વ અભ્યાસ તો છે નહીં અને પુણ્યના ઉદય ફાટ્યા છે અને આ બધું ના જોઈતું મળી ગયું હવે શું કરશે એ પૈસાને પાપ કીધું છે એટલા માટે પૈસો પાપ નથી પૈસાને આંધળાએ કીધું અને પૈસાને પાપ પણ કીધું કેમ કે પૈસા આવતા જીવ આંધળો થાય અને આંધળો થઈને પાપ કરે
પહેલા દિવસે લીધું હતું ને આત્માનું શાસનના 60 નંબરનો શ્લોક છે. અમારે આવું જ્ઞાની કહે છે અમારે આવું પુણ્ય ના જોઈએ કે પુણ્યથી ધન આવે, ધનથી મદ આવે, મદથી બુદ્ધિ ભ્રષ્ટ થાય, બુદ્ધિ ભ્રષ્ટ થાય તો એ પાપ કરે ને પાપ કરે તો ક્યાં જાય? નરકમાં જાય. અમારે એવું પુણ્ય નથી જોઈતું. હોય તો એ મોવ્યા વગર નીકળી જાઓ. ઘેર ભરે મોટા મોટા મહેલ હોય, અમારે મહેલમાં ને અમારે વન જંગલ બધું છે, અમારે મહેલ નથી જોઈતું. સમજાય છે? શું ત્યાં બેસીને પાપ કરવાનું 24 કલાક? એક ભોગના સાધનોમાં શું રહેવાનું? યોગના સાધનો શોધે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા. અને આપણને થોડું પણ છૂટતું નથી, મોહ નથી છૂટતો. લાકડી મારી મારીને ઘરવાળા કાઢે તારે નીકળવાનું. અમારે તો હું નવું રહેવા ગયો તો રોજ મંદિર ચાલીને જાઉં ને તો એક બંગલો હતો અને બહાર પેલા પગથિયા હોય તો એક મારી બેસી છે. તો મેં ખાલી 10-15 દી તો નોટિસ કર્યું. જ્યારે સવારે 3 ટાઈમ જતો મંદિર, એકદમ વોકિંગ હતું. સવારે વહેલો 5 વાગે ચાલો તો તારે જો, રાત્રે આમની જોડે ચાલવા જોઈ લેજો, બપોરે બીજો તો ત્યાં જ બેઠેલા. પછી થોડા 15-20 દિવસ થયા ને પછી મેં પૂછ્યું કે આમ થોડું આમ રોજ જોવે એટલે બી આમ જરા આપણી જોડે નજર મિલાવે, પછી થોડી સ્માઇલ આપી, પછી ઊભો રહ્યો, પછી બોલ્યો નહીં. પછી થોડું એમને રિસ્પોન્સ આપ્યો એટલે મેં પૂછ્યું કે અહીં તમે કેમ બેસી રહ્યો છે? કે આ મારું ઘર છે, કે મારા દીકરાનું છે. તો હું બહાર કેમ બેસો છો? કે મને છે મારે અંદર જવાની. શું કીધું? અંદર જવાની મને છે, મને ખાવાનું બી અહીંયા જ મળે, જે આપે ખાઈ લેવાનું છે. એટલે તમારે બીજું કંઈ તમારા ઘરેથી એટલે કે એ તો નથી, પણ તમે તો તમારે રહેવાનું એટલું બધું મૂકી ગયા છે. જો આ મોહ કેવું મરાવે છે, મોહ મારે છે કહેવાય છે ને. તમે ઘર હોય તો ઘરે જતા રહો ને તમારા હિસાબથી. આમ સરખા એવા કોઈ દુબળા પતલા કે આમ અસર નતા તમારા ઘરે રહો. મેં એટલે કે આપણે અહીંયા છોકરાઓ બહાર નીકળે, છોકરાઓ બહાર નીકળે, એમને જોવું ને એટલે જરા મને મારા જો આ મોહ સમજાય ને, આ મોહ મારે છે જે કહેવાય છે ને, મોહ મારે છે. આમે નહીં જવાનું અંદર. આવું કહેવાથી બોલો, આ રિયલ ઘટના કહું છું તમને 2011ની. તો એ મોહ છોકરાનો મોહ મારે છે. તો આમાંથી બીજું કશું નથી આપવું. જે 8મી ગાથામાં તન ધન શ્રી મિત્ર પુત્ર બધું લીધું ને, એમ આ બધું તે મોહમાં પડ્યો છે ને, તારો મોહ છોડાવવો છે. શું છોડાવવો છે? મોભી આ તો બધા એક માળો છે, પંખીનો માળો છે. કોઈ ક્યાંયથી આવ્યું, આવીને બધા ભેગા થયા. ત્યાં જેમ માળામાં રાત્રિ નિવાસ કરે, એ 5, 20, 50 વર્ષનો સહયોગ હોય ત્યાં સુધી બધા સાથે રહે અને બધા આયુષ પૂરું કરીને ચાલે. તારે એમાં મોહ કરવા જેવો નથી. આ ગાથામાંથી એટલું જ કહેવા માગે છે. બીજું તો ગુરુદેશના પ્રવચન વાંચજો. આપણો સમય થયો છે, પણ તમે ગુરુદેશના પ્રવચન અહીંયા પણ મુકાય છે, સવારે વાંચો. તમને એટલો ઇન્ટરેસ્ટ પડશે ને, તમને ઓફિસ જવાનું મન નહીં થાય. તમને એમ થશે કે આવી વાત મને ક્યાં સાંભળવા પડશે. અને આ ઈષ્ટોપદેશના પ્રવચન છે, યુક્તાના પ્રવચન એકદમ સરળ ભાષા, ગાથાઓ પણ એવી છે, વાંચતા જ સમજાઈ જાય છે. પણ વાંચવાનું રાખો, અહીંયા સાંભળવાનું રાખો. મારું એટલો જ આગ્રહ છે. હું તો આજે છું, કાલે નથી, ચાલ્યો જઈશ. તમે સમજ્યા ને? પણ મારી એવી ભાવના થાય છે કે આટલું સરસ મંડળ છે, બધા મન કસાઈ, બધા એકદમ મૃદુ સ્વભાવિક જીવો છે, દરેકનો પરિચય થાય. આ તો 3જી વારનો છે મારો રાઉન્ડ. મને કે આટલી સરસ મતલબ સભા છે, સુંદરની નદીનું કણ છે, અને ગુરુદેવની ટેપમાં બધા આવે, સાંભળે તો બીજું કઈ શિખામણ આપવાની એ વિદ્વાન માટે સરળ થઈ જશે, સમજાવવું સરળ થઈ જશે. કોઈ કશે આડાવડા ડાકોડા મારવાની જરૂર નહીં પડે. મુન્નાભાઈ તમને ખાસ મારે તમારો જમવા ઊંચો જોઈએ. વેરી ગુડ. બધા પોતાનો હાથ રહે એમના માટે એનું બોધ ના કરે. અનુમોદના અનુમોદનાય અનુમોદનાય અનુમોદના. બસ આજે એકબીજાને આ રીતે ઉત્સાહિત કરો. યંગ છોકરાઓને લાવો, કોઈ કામ સોંપો. એમને ગમતું એવું કરો, એમાં પાપ નહીં લાગે. ગમતું હોય એવું કરો એટલે કે પાપ તો કરવાનું નથી. પણ કોઈને કે મને આ સંગીત ગમે છે, કોઈ વાત નહીં, તે પક્કી તૈયાર છે. કોઈ કે મને આ ગમે એ કર. એને જેને જે રુચિ હોય, આમાં ઘણા બધા કામ હોય છે, એ કામ એને સોંપો. એમને આગળ લાવો. તમે આગળ નહીં લાવો, તમે આજે કાલે તમે તમારી ઉંમર પતી ગઈ તો આ કોણ સંભાળશે? અને જો આપણી હાજરીમાં છોકરાઓ તૈયાર થઈ જશે ને, અને આપણે આમ ખાટલામાં પડીશું ને, તો આપણને એક શાંતિ હશે કે આ મારા મંદિર, મારું જીન શાસન, જે ઝંડો ફરકે છે ને, એ ઝંડો ફરકતો રહેશે. તો તમે શાંતિથી તમારા પ્રાણ પણ છોડી શકશો.
અમને આમ વિશ્વાસ આવી તો નહીં, છોકરાઓ બધા તૈયાર થઈ ગયા છે. આજે આ પેઢી બેઠી, તેના પહેલાં બીજી પેઢી હશે. આજે દરેકે ઝંડો હાથમાં લીધો મહાવીર ભગવાનનો, તો આજે આપણું મંડળ ચાલે છે. તો હવે નવી પેઢીને થોડું પાસણ કરો, ગમે તે રીતે પ્રમોટ કરો. આપણું છોડી દો. મારા પેર હોય તો છોકરાઓને આગળ બોલાવો, માઇક હોય તો આ બોલવાનું છે, તું કર. એ સત્તા તમારી રહી એની હોય. હું તમને કહું છું, તમે એમને છોકરાઓને તમે આ જાહેરાત કરો, એમને એ બાને સ્ટેજ આપો, માઇક આપો, એમને એવું લાગવું જોઈએ કે આ મારું મંદિર છે. બીજું કંઈ હું નથી કરતો.